શું મંગાવીશ ભાઈ જમવામાં? વાવ, પંજાબી ડીશ મંગાવીશ. આજનું લુક જોરદાર છે સર. ફોટા વિડિયો તો જોરદાર આવી છે. ચલો 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 ચલો. થેન્ક યુ સો મચ ગાઈસ. માહોલ ગરમ ગરમ ગરમ. ગાઈસ અમાર બિફોર આફ્ટર લુક કરવાનું પણ આ વખત બિફોર ની અંદર આફ્ટર ની અંદર સેમ જ રાખશું, કારણ કે બિફોર માં આપણે સારા જ છીએ અને આફ્ટર માં બી સારા જ રહેવાનું. સો આ બિફોર નું લુક થાય છે. રીકુ દીદી ફાઇનલી ઘણા સમય આપણે મુલાકાત થઈ ગઈ છે, તો આજે મને તમે એવું લુક કરો કે બધા જોતા રહી જાય. જોરદાર હો, એકદમ મસ્ત. વિશ્વાસ તો સબર પૂરેપૂરો વિશ્વાસ. ઓ સાડી ઓ માય ગોડ. ઓલો અલતો વલતો કહેતા હતા. અલતું લગાવવાનું પછી લાસ્ટમાં વાંધો નહીં. અલતું લગાવ્યા પછી ચાલુ થઈ જાય. નારો વિદાય વાર છે. નારો પુનિત નારો વિદાય વાર છે. ગાઈસ ખુશી ના હસતું છે. કેમ રડો છો? કેમ રડો છો? બોલો. મારી વિદાય બહુ નજીક છે. એડવાન્સમાં રોઈ લેવું સારું, બગર પછી મેકઅપ જતો રહે તો. અને મને મારો મેકઅપ જતો રહે નહીં ગમતું. એટીટ્યુડ જરૂરી છે ને? પણ ગુડ એટીટ્યુડ. ગુડ એટીટ્યુડ જરૂરી. ઓકે. બેડ નહીં. એટીટ્યુડ તમારા લુકની અંદર ઇન્હેન્સ થવું જોઈએ. ફોર અ ગુડ ફ્યુચર. હા, ફીચર. મારા આંગળી એમ જ રાખવાની એ ફરફર કરે. આ કોણ બોલ રહી હશે? આવી જશે એટલે મજા આવી જવાની. વશમાં કરી લીધા છે રાણીએ. અને અમારા ગામના છે, અમારા ગામના. હા, તમે સવારે સાબરકાંઠા જ છે. એટલે સાબરકાંઠા વાળો છો, વસ ખબર છે? મેં આવી જ જાય. ઓયથી રિક્ષા બેઠા બેઠા તો પગતા પગતા બધું ઘરનું હતો પતો બધું કહી દઉં. અમારે આટલું બધું કરાવી છે. ઘેર આવજો ચા પી ચાલુ થઈ જ જાય. એટલે સાબરકાંઠા વાળામાં ખાસ છે ડાસ. બહુ ભૂલી ભૂલી જોય. એ લોકો ગળ્યું ખાવાનું કારણ આ છે. અમને એવું કામ બસ આગળ શું આવે છે? दिल झूम जाए ऐसे बहारों में ले चले. हुजूर कहाँ है आप? जल्दी आ जाइए. चलो जरा. પૂરા પેલું દર્પણ આપજો તો પેલા પણ જોવા જ દે કેવું લાગે છે દર્પણ બહાર કાઢીને રાખ. થેન્ક યુ દર્પણ મસ્ત હશે લઈ લઈ જતા. હા ના, બસ ઓ માય ગોડ આ બધું જુઓ તમે. તારું કરે ને? क्योंकि हम पैरों में अभी क्या लगाने वाले हैं? लाल फूल नहीं लगाते. अलता. हम हमारे पैरों में अलता लगाएंगे जिससे व्हाइट फूल में हमारे पैर लाल लगेंगे. अभी छोटी हो रही है तब बाजू. तो हम लोग तो नहीं लगा था और रानी राजधानी हमारे खाद
અરે એના પકોડી તો ખાવી જ. પકોડી તો ખાવી જ છે. પકોડી ને. બટાકો ડાયટિંગ ચાલુ છે ગાઈસ, પણ બટાકો યાદ આવે જ છે. એને તો મને બટાકા છે. પણ એ કાપ્સ તો દિલ માટે હેલ્ધી છે ને યાર. પકોડી તો રાઈટ. પકોડી તો ખવાય. હા, દિલ ને કામ ને એ કાપ્સ ચાલો. પેટ માટે નહીં, દિલ માટે કાપ્સ જોઈએ. હેપીનેસ, હેપી હોર્મોન. હેપીનેસ થી જ તમે હેલ્ધી રહી શકો છો. હેપી હોર્મોન માટેની કામ છે. ફાઇનલી જુઓ, એકદમ મસ્ત સ્ટ્રેટ કરી દેશે આમને હેર. મસ્ત મસ્ત લાગે છે નહીં? મારે કોઈ ઇવેન્ટમાં જવું તો આટલા સ્ટ્રેટ ચાલુ નહીં જવું હોય તો કરી શકાય. જુઓ ગાઈસ, આમ બ્રેક થયો સર. અહીંયા બતાવું જમવાનું ચાલુ. શું મંગાવીશ ભાઈ જમવામાં? વાવ, પંજાબી ડીશ મંગાવીશ. બહુ મસ્ત છે, બહુ એકદમ ટેસ્ટી છે. પંજાબી ડિશ છે એકદમ. વાવ, વાવ. એન્જોય થી ખાઈએ છે. જુઓ ગાઈસ, ગુલાબજાંબુ આવ્યું છે. ખમણ ને રોટલીઓ, છાસ, મિની છાસ. વાવ, છાસ વાવ. વગર તો ચાલે જ ના. દાળ, રાઈસ, પનીરનું શાક છે, 2 શાક છે, રોટલી છે, પોણી આવી ગયું છે, પણ આપણે ડાયટિંગ છે. જો ગાઈસ, માય ગોડ, મળીએ ત્યારે થોડી વાર. ગાઈસ આમ થોડું નાસ્તાનો ટાઈમ થઈ જશે, લ્યો ગાઈસ ખાઈ લો બધો. આમ કમન મસ્ત છે ગોળી. જઈને ગોળી ભાવ ખાટવાનું બોલ. એ ગીત ના આવડે મને કહેજો. મને ગીત લોચાય પડશે ગીતમાં. तुम्हें याद कर लिया है आयत की तरह आएगा. तुम्हें याद कर लिया है आयत की तरह, तुझे याद कर लिया है आयत की तरह. સુમેનો રંગ. આપણે આવડતું ગાઈસ એ કશું વાંધો નહીં, એટલું જ ગા. હે જીતારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હા ભાઈ વગાડો. અમારા પપ્પા બહુ ગાય છે. ગાઈસ ફાઇનલી અમે તૈયાર થાય છે. ઘાઘરો પહેરવાની મેન અને અલતો લગાવવાનું છે પગે ને હાથે. તો આપણે એ લુક કેવું થાય છે જોઈએ. હું તો એવું થાય છે કે આજે તો ઊભી રહે પહેરાને ઊભી રહે. વાંધો નહીં. જો પૂરા આવો એકદમ પોણી જેવું છે નહીં આવતું તો. આવું જ હોય. એને 2-3 પેલા એ કરવા પડે. 2-3 કોટ હે. फाइनली मेहंदी रस्म इज शुरू. फास्ट मेहंदी रस्म. काश जिंदगी में आटली फास्ट मेहंदी रखती होत नहीं, दुल्हन थाक ज ना लागे जिंदगी. फाइनली मेहंदी रस्म इज આપે અર્ધા નતા સ્કર્ટ નતા કરતા. करते रहते करूँ तो બધું. બોરે પણ ફક્ત સેટિંગ કરવા દે. મને વોચ લાગી છે. Oh, નહીં કેન્સલ. હાચું આટલું નીચું જ હતું ને, બંને બાજુ સરખું જ હતું ને. મને સેફટી પિન આપો ને ખાલી. તે કોર્નરમાં જશે. ચાની પેલા કોર્નરમાં જો ને 2 ડબ્બા. બહુ બધી જોઈશે.
આખું ફોટો દબાઈને કાઢો છો આનો એક ફોટો હતો ને કેમ કે આમાં અચ્છા. 3 ગાઈઝ આ રિયલ પેઇન આ છે ખાલી કોણ માટે છો કારણ 3 દિવસથી પેર છે એટલે 3 દિવસથી જ્વેલરી પેર છે ને દુઃખ ખાય છે ગાઈઝ પણ કોઈ વાત નહીં દુઃખ ખાવાની સાઈડમાં મૂકીને પોઝ આપવા પડે ગાઈસ માહોલ ગરમ 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 થાળ છે તમારી લીવર મૂકી દે ભાઈ છોડ દે ના આની પર ભાગ મસ્ત છે આજનું લુક જોરદાર છે સર ફોટા વિડિયો તો જોરદાર આવી છે ચલો 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 થેન્ક યુ સો મચ ગ્લેમોરા બ્યુટી થેન્ક યુ ખરેખર બ્યુટી તમે બની દીધું આજે મને જોરદાર થેન્ક યુ સો મચ ગાઈસ તમને કેવું લાગ્યું લુક કોમેન્ટ કરી દેજો ખાસ બહુ બધું ફાળો છે આની અંદર થેન્ક યુ સો મચ થેન્ક યુ ચલો રશ્મિ જોડે રશ્મિ દીદી એટલે ઓલ ઓફ સડન લઈ આવે જો ખાસ જેમને કેદ કરો છો મને આ તો કેવું લાગ્યું મારું કામ મસ્ત જોરદાર મજા આવી મજા પદ્માવતી જો ફીલ થયું થેન્ક યુ જોરદાર તમારું કામ છે થેન્ક યુ આ લેવું છે આ અને ગાઈઝ ઓના ચશ્માની ખાસિયત ફેમસ એના ચશ્માની અંદર તમે હાથ નાખી શકો છો કાચ છે જોરદાર નવી સ્ટાઇલ આજે જોઈ પણ મસ્ત સ્ટાઇલ છે ગાઈઝ મજા આવી થેન્ક યુ સો મચ કોપીરાઈટ કરાવી દે તારી સ્ટાઈલ ગાઈઝ
ગાઈસ અમે આઉટડોર છે શૂટ આઉટડોર તમે આઉટડોરમાં જઈએ છીએ એક વાવ છે ને ત્યાં જવાનું છે આ રોડ ઉપર લઈ લેજો રોડ ઉપર હા કરું પૂછું એકલી કેટલા કરે હું એમ કહું છું આપણે તો બધા આવીશું નહીં હું ઉબર કરીને આવી જાઉં તમે એકલા જ રહો છો આવી જઈશ આવી જશો તો જ ના એકમાં જઈએ તો આવી હું જશો ત્યાંથી ઉબર કરાવી દઈશ તમારું શૂટ થઈ જાય ને ત્યાંથી તો બસ ગાડી લઈ લેજો ને તમે જી આવજો ગાઈસ જોરદાર મજા આવી સાસ તો જોરદાર મેકઅપ આર્ટિસ્ટનું કામ એવું પ્લસ ફોટોગ્રાફરનું કામ એવું બધાનું કામ એક આર્ટિસ્ટ મેન જેમ જો હું તો મારા જાતે એક્ટર માનું છું મોડલનું કોમે પરફેક્ટ હોવું જોઈએ મેકઅપ આર્ટિસ્ટનું કોમે જોરદાર છે પ્લસ ફોટોગ્રાફરજીનું કોમે જોરદાર છે તો ત્રણનું કોમ ભેગું થાય એટલું જોરદાર રિઝલ્ટ આવડશે ને કે જોરદાર બૂમ પડે જોરદાર મજા જવાની છે અમે હાલ અમે નીકળી ગયા છે વાવમાં જવા માટે સ્પેશિયલ જો ગાઈસ એકતા તો જુઓ બધો મારી એકબીજા ખોળ આમ બેસી જશે બધો એકતા તો મળીએ આપણે વાવમાં જઈને ચોખા લાયા હતા ચોખાની પૂરી તો ઘરે રહી છે લે ઉભો રાખે કોદરી પે રહી છે પેન મળી ગયા one piece ખોલી પુનિત તું જો ને પાછળ યાર મને બીક લાગતી હોય છે એકલી ના પણ છું થઈ ગયું સર અમે જઈએ છીએ ડાયરેક્ટ ઘેર કારણ કે અહીંયા વાતાવરણ પ્રમાણે લોકેશન પ્રમાણે મજા આવી નથી એટલા માટે અમે ઘેર જઈએ છીએ અને ઘેર જઈને જોઈએ છીએ શું થાય છે ચાલો
ફાઇનલી પેકઅપ થાય છે કબીર કબીર યુ આર સો ક્યુટ હાય ગાઈસ કહી દે બાય ગાઈસ કહી દે અહીંયા બાય ગાઈસ કહી દે હું કેવું લાગુ છું કે મને કેવું કે થેન્ક યુ हाथ लगा है चलो 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 हेलो जीव तो जो रिंग बोली दुराई ભાઈ લીંબર ને કઈ બગન લીંબ બરોબર ને કઈ જોઈ લઈએ બધું પેકઅપ થઈ ગયું છે અને હું મળું તમને શાંતિથી આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો જોરદાર એટલે સુપર સુપર ડુપર અને બધા ઘરનો કલી શું કામ કામ થોડી મિનિટ સ્કેર પાછું બહુ ટણી કરી મેં ત્યારે પોઝ જ આગળ કરો તમે ઘરનું કામ નહીં કરો તમે મારું મહેલ નહીં સાચવી શકો એટલા માટે અમારે રાણીને રાજીનામું આપી દીધું રાણીએ રાજીનામું લઈ લીધું ગાઈઝ ગુડ નાઇટ રાધે રાધે મસ્ત દાળ બાટી ખાઈ લીધી છે ખાઈએ જ છીએ જો ગાઈઝ પાપડે છું તારક મહેતા જોતો જોતા બહુ જે છે ખાઈ મસ્ત આજનો દિવસ જોરદાર હતો મસ્ત હતો આખો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો એકદમ ગુડ નાઇટ થવા જઈ રહી છે મારી પેલો અમારો વિડીયો ઉતારશું હું એનો વિડીયો ઉતારું છું અને હું તો લીધી છે છત્રી કારણ કે છત ટપકો છે લે ગાઈસ છત ટપકો છે અને રાતનું કાળનું ખાધું નહીં તે હું ટિફિન લઈને આવ્યો અમે એને ખાવા નથી આપ્યું તે ચણા ખાઈને ગુજરાત ચલાવ્યો માટે લઈને આવે છે તો કે ના આયના માટે લઈને આવે છત્રી એ તો વાઈકન કીધું ખાવા ના આપો તો તો પણ ના ગાઈસ બહુ મસ્ત દાળ બાટી બનાવી તેમને સાસુ એ મસ્ત મજા આવી ખાવાની આ તો પેકિંગ કરે છે કાલે વિદાય નહીં પેલું પેટી ભરે છે પેટી પડી એટલે બોલ બંધ કર દો ગુડ નાઇટ ગાઈસ તો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય ગાઈસ રાધે રાધે